અનબોક્સિંગ કરીએ છીએ આપણે, તમે જોઈ શકો છો. 3 2 નવા લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો? મજામાં? અને ભાઈ જય શ્રી રામ મહાદેવ. આપણે ભાઈ જાગી ગયા છીએ ને ભાઈ, થોડું કામ કરવા કામ કે કબટ પાછળ ભાઈ આપણે કેવું અહીં આવી ગઈ હતી, એટલે ભાઈ આપણે કાઢતા હતા. હવે તો થઈ ગયું છે કામ, અને ભાઈ આપણું બ્લોગ પણ એડિટિંગ થઈ ગયો છે. આપણે નાહી લીધું છે, બ્લોગ પણ એડિટિંગ થઈ ગયેલો છે. ભાઈ અત્યારે આપણે બાસ્કેટબોલના કપડાં પહેરેલા છે મિત્રો. પેલા બાસ્કેટબોલ રમવા જતા એના જોઈ શકો છો. ચલો ભાઈ આ પેલી ઘરમાં પહેરે છે કપડાં તે પણ. ચલો અત્યારે આપણે ભાઈ ખાલી થંબનેલ એડિટ કરવાનું છે અત્યારે. હજી તો થોડી વાર છે, અત્યારે 11 વાગી ગયા છે મિત્રો. કારણ કે જે બ્લોગ બનાવવામાં થોડુંક મોડું થઈ ગયું છે, એટલે બરોબર જ કહેવાય એમ તો. પણ ચલો અત્યારે આપણે થંબનેલ બનાવવાનું બાકી છે, તો થંબનેલ બનાવી નાખીએ. અને ભાઈ કાલે તો આપણે હેન્ડ સ્કેમિંગ કીધું હતું, વિડીયોમાં જોઈ લેજો. થંબનેલ બનાવી નાખ્યું છે ને ભાઈ. આપણે હવે મોબાઈલમાં જોવાનું છે. મોબાઈલમાં ભાઈ અત્યારે ફ્રી ફાયર રમવાનું છે કેવી, કારણ કે આ મોબાઈલમાં કેટલા દિવસથી રેમી નથી, ભૂલમાંથી ઉડાડી નાખી હતી, એટલે હવે પાછી નાખવાની નથી ને. ચલો અત્યારે આપણે ઘડી પર યુટ્યુબ ઘૂમણીશું. આપણે કંટાળો આવે છે એટલે હજી તો 11:30 છે મિત્રો. 20 મિનિટમાં કરી નાખ્યું છે. અને ચલો અત્યારે આપણે હવે ઘડી પર યુટ્યુબ ઘૂમણીએ. હવે બહારનું મોસમ દેખાડવાનું તો બહુ જ મસ્ત છે, તમને દેખાડું. કારણ કે જોઈ શકો છો તમે, આજે તડકો છે, કપડાં મસ્ત સુકે છે, સામે ઘરનું કામ ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો. એટલે ચલો અત્યારે આપણે ભાઈ જમવાની તૈયારી મમ્મી કરે છે, પછી આપણે જમી લઈએ. કારણ કે ફૂલ ભૂખ લાગી જાય છે. આપણે નાસ્તો નથી કર્યો એટલે તમને ખબર છે, ડેલી નાસ્તો કરીએ એટલે 4 સુધી આપણે. ચલો કેટલા દિવસ ટીવી નથી જોયું, એટલે ટીવી જોઈએ. ચલો હવે આપણે જમી લીધું છે. જે ભાઈ બ્લોગ બનાવવાનું ભૂલી ગયો તો ભાઈ, એટલે તમને જમવામાં તો મિત્રો રીંગણા શાક અને રોટલી અને શીંગ અને ગોળ. ચલો આપણે જમી લીધું છે અને અત્યારે આપણે સુઈ જઈએ મસ્ત એસી શરૂ કરીને. કારણ કે આજે ખૂબ ઊંઘ આવે છે ને આજે ગરમી પણ છે. તડકો છે તો હમણાં ચલો અત્યારે આપણે ઘણી વાર સુઈ જઈએ છીએ. હા ખાલી અત્યારે ભાઈ આપણે જાગી ગયા છીએ ને ભાઈ આપણે સુઈ ગયા. તમને ખબર છે ને ભાઈ, આજે વિડીયો અત્યારે નથી આવ્યો, કારણ કે ભાઈ આપણે સુઈ ગયા હતા અને ભાઈ આપણે ભૂલી ગયા હતા. એટલે અત્યારે 3:45 થઈ ગયા છે ને ભાઈ. હવે આપણે સીધા પપ્પા આવે અને ચલો અત્યારે હમણાં 6 વાગે મૂકી દઈએ. 5-6 વાગે બરાબર. કારણ કે મિત્રો મારે નેટ પૂરું થઈ ગયું છે, હમણાં પુરાવી મૂકી દઈએ. અને ચલો ભાઈ, ચલો અત્યારે આપણે જાગી ગયા છીએ. અત્યારે પિયુષ જોશીનો લાઈવ જોઈએ છીએ ઘડી પર. ચલો આપણે લાઈવ જોઈશું, કારણ કે જે આપણે જાગ્યા થયા છીએ હમણાં, અને 3:45 થઈ ગયા છે એટલે વિડીયો બ્લોગ આજે થોડોક મોડો આવશે બરાબર. આખું નેટ પૂરું થઈ ગયું છે અત્યારે ભાઈ. આપણે ઘણી તમને ખબર છે પિયુષ જોશીનો લાઈવ તે ભાઈ આપણું પૂરું થઈ ગયું છે ને, એટલે હમણાં પૂરા જવું પડશે અત્યારે. ચલો આપણે જઈએ હમણાં ઘડી કરીને. હવે જઈએ છીએ નેટ પુરાવા. ચલો આપણે ગાડીની ચાવી. ચલો આપણે હવે જઈએ. ઘરે આવી ગયા છે ભાઈ નેટ પુરાવા. ભાઈ નેટમાં વાંધો છે, હું ઘરે આવી ને મોબાઈલ ચાર્જિંગમાં પડ્યો હતો, અને ભાઈ 1 GB પૂર્યું ને મેં 30 રૂપિયા પાછા આપ્યા. અને કે 33 રૂપિયાનું હતું કે 2 GBનું. અને ભાઈ મેં એને 30 આપ્યા હતા કે 3 હાલ છે એમ. તો મેં આપ્યા તો કે 1 GB વાળું જ પૂર્યું. જવું પડશે. ચલો મિત્રો પછી આપણે જાશું ભાઈ. અત્યારે તો નહીં, હવે પછી આપણે જાશું, કારણ કે ભાઈ આમ ન હાલે મિત્રો યાર. પછી મારાથી બ્લોગ અપલોડિંગ કરવાનો છે. ચલો આપણે બ્લોગ અપલોડ કરી નાખીએ. કરવા માટે નાખી દીધો છે. હવે ભાઈ ક્યારે આવી ખબર નથી. અને ભાઈ હવે આપણે અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે, અચાનક વરસાદ શરૂ થઈ ગયો મિત્રો. અને ચલો અત્યારે ભાઈ આપણે જોઈએ ભાઈ ક્યારે બ્લોગ અપલોડ થશે, કારણ કે ભાઈ એરટેલ બહુ નેટ ધીમું હાલે છે અત્યારે અહીંયા. વાઈફાઈ ગમે ત્યારે આપણે લેવું પડશે મિત્રો, ગમે ત્યારે. અત્યારે કારણ કે નેટ બહુ ધીમું રહેશે, મમ્મી પણ જાય નથી. ચાલો અત્યારે આપણે ચગાડીએ, ચા બનાવવાનું કહીએ, પછી આપણે ચા પીએ ત્યાં સુધી કદાચ થઈ જશે. કદાચ હજી તો અડધું નથી છું મિત્રો. કોને ખબર, બહુ નેટ કામ ઓછું આવે છે. કહું શું હમણાં હિન્દી બની જાય. ચલો તમને અત્યારે બહારનું મોસમ દેખાડું. ચલો તમને વરસાદ આવે છે મોસમ તમને દેખાડું, કારણ કે ભાઈ અત્યારે હમણાં તડકો આવી ગયો, પાછું સાંજે થઈ ગયો અગાસીમાં. ચલો આપણે જઈએ. ચલો અગાસીમાં તમને સીધા મળી જાય. આવું મોસમ તમે જોઈ શકો છો મિત્રો. સામે મિત્રો તડકો છે અને અહીંયા થોડોક છાંટા આવે એટલે મિત્રો કદાચ રેમ્બો નીકળી શકે. રેમ્બો અને જોઈએ મિત્રો આપણું એસી મસ્ત કોમ્પ્રેશન જોઈ અહીંયા તમને દેખાતું હશે. સામે ઓલું ઘર બંધથી ચોખ્ખું દેખાય મિત્રો અહીંયાથી. ઘરનું છાપરું. ચલો આપણે હવે નીચે જશું. હવે ઘડીક વાર પાછા ચાનો મમ્મીની જગાડ્યા નથી આટલી, એટલે વરસાદ રહી ગયો છે ને ભાઈ. તડકો આવ્યો ને પવન પણ આવે છે જોરદાર. જોઈ શકો છો મિત્રો. ઝાડવા ચાલતા હશે. ચલો આપણે ભાઈ નીચે જઈએ. હવે નીચે આવી ગયા છીએ અત્યારે મસ્ત ભાઈ. અને ચલો અત્યારે આપણે ભાઈ
થોડા ભીના થઈ ગયા તો પણ ચાલશે. અને ચલો અત્યારે આપણે ભાઈ મમ્મીને વચ્ચે કણસો નીચે આવી ગયા છીએ એટલે અને આપણે અત્યારે તો થોડુંક આવ્યો છે અત્યારે તો 4:30 થયા છે. ચલો મમ્મીને ડેલીનો જગવાનો ટાઈમ 4:30 જગાડું છું. અને ચલો આપણે હવે જગાડીએ મમ્મીને સુતા છે ટોલરમાં. જોયું કે આપણા બ્લોગ અપલોડ કેટલો થયો છે કે ભાઈ હજી 3 MB થયો છે ને હજી 857 MB બાકી છે. તો વિચાર કરો મિત્રો ક્યારે થશે. ચલો મિત્રો આપણે ઘણી ઘણી રાહ જોઈએ. નહીં તો ઠીક છે, નહીં તો પપ્પા આવી જશે. પપ્પાનું 5G નેટ પકડી જવાનું, કાં તો બેનનું લઈ લઈશ નેટ. બીજો મોબાઈલ તો અમે થોડો ખરાબ થઈ ગયા તમને દેખાડું. બીજા બધા મોબાઈલ આપણે તમને ખબર જ છે વચ્ચે. અને આપણે કંઈક તમે જોઈ શકો છો આપણું ખાનું કેટલી વાર તમે જોયું તો છે. મારી પેનનું ખાનું મિત્રો હજી તો કાલે બધું લાવી પેલા કાલે લાવી નથી ઓનલાઈન. તો મિત્રો કાલે આપણે પણ કદાચ મંગાવવાનું છે કારણ કે એમેઝોન ને ફ્લિપકાર્ટમાં સેલ છે ને એટલે ચલો આપણે પણ મંગાવશું ક્યાંક. અત્યારે મસ્ત અત્યારે ભાઈ માથું એ જ કાચમાં જોઈને ચલો ભાઈ આપણે હવે જઈશું અત્યારે હવે પેલા ચા પીવા જઈએ. હવે મમ્મી બનાવી નાખીએ એટલે ત્યાં સુધી આપણે યુટ્યુબ ઘૂમડીએ પણ નેટ જ નથી આવતું. શું યુટ્યુબ ઘૂમડીએ તો કે કંટાળો જ કરશું ક્યાંક. છે ભાઈ ભગવતી સર્કલ ભાઈ દીકરોનું ક્યારે ભાઈ ફોર્મ આવશે કારણ કે જે આવ્યું નથી. ખાલી આપણું રજીસ્ટ્રેશન તો કરાવી નાખ્યું છે મિત્રો પણ કોને ખબર ક્યારે આવે એટલે તડકો આવી જશે. ચલો આપણી અમે બ્લેક ચોરે મિત્રો ગાડી. ચલો આપણે હવે નીકળીએ. અત્યારે ભાઈ તમને ખબર છે નેટ પૂરો ગયા તો ભાઈ આપણી ભાઈને ક્યાંક ભાઈ અર્જન્ટલી બહાર જવાનું છું કારણ કે ભાઈને ક્યાંક એક્સિડન્ટ થયું હતું વિરાણી સર્કલ બાજુ. એટલે ભાઈ આપણે પછી ઘરે આવ્યા અત્યારે હજી આપણો મેસેજ આવ્યો પાછો 1 GB નો બીજો તે એટલે થઈ ગયું છે ભાઈ બીજું તે. અને હવે આપણું પીડીએફનું ભાઈ હતી તે મારી આગળ ડિપ્લોની ચલો પૈસા પાછા મૂકી દઈશું. પીડીએફ હતી તે આપણી આગળ પણ મને નહોતી ખબર પાકું. મેં કીધું કદાચ ખોટું હોય તો આપણું ફાઇનલ જ છે ભાઈ. પીડીએફમાં ભાઈ આપણને બતાવશે ભાઈ કાલે ભાઈ આપણે હવે છે ડિપ્લોનું શું થાય જોઈએ. ચલો ભાઈ 10 MB નો થયો છે હજી તો મિત્રો હજી 10 MB નો જ થયો છે. ચલો આપણે મમ્મી ચા તૈયારી કરે છે કારણ કે મમ્મી કામ કરતી હતી ત્યારે. ચલો ચા બનાવે પછી આપણે ચા પી લઈએ. ત્યાં સુધી આપણે યુટ્યુબ ઘૂમડીએ પાછા ઘડીક વાર છે ભાઈ. ભાઈ ક્યાંક 67% કે એટલું થયું છે વિડીયો અપલોડિંગ. અને ભાઈ આપણો કપ ચા ઠરે એટલે પછી પી લઈએ. અને ચલો આપણે ચા પીતા જઈએ અને યુટ્યુબ ઘૂમડતા જઈએ. ચા પી લીધી છે આપણે. ચા મસ્ત પી લીધી ચા. અને ભાઈ અત્યારે અંદર બેઠા તો રૂમમાં 145 MB નો હજી મિત્રો છો છે બ્લોગ. હજી થોડીક વાર લાગશે બ્લોગ આવવામાં. મિત્રો અહીંયા આપણે ગેમિંગ કરીએ છીએ જગ્યા તો સરખું દેખત મિત્રો. અહીંયા મિત્રો વિડીયો ફોન રાખું છું આમાં અને એક પછી કામ કરી નાખું તો મસ્ત છે. તમે જોઈ શકો છો અહીંયા બેઠું પછી ધીરે મિત્રો આપણે ગેમિંગ બનાવશું. ગેમિંગ રૂમ ઉપર સપોર્ટ પ્લીઝ તમે સપોર્ટ કરજો. ચલો આપણે બનાવશું જલ્દી. ચલો અત્યારે આપણે ભાઈ થોડી રાહ જોઈએ પપ્પા આવી જાય પછી આપણે રમીએ. તમને ખબર પડી ગઈ છે ફ્રી ફાયર કારણ કે એમાં રમે છે હવે. અને આમાં વિડીયો ઉતારીએ કારણ કે આમાં મસ્ત આવે છે. એમાં મસ્ત આવે છે આની કરતાં તે પણ તોય ત્યાંમાં મજા આવે છે મિત્રો. ચલો ભાઈ અત્યારે આપણે મસ્ત અહીંયા ટેબલ મિત્રો અહીંયા બેઠીએ અને પગ રાખીએ અને મસ્ત ગેમિંગ કરીએ આપણે. અત્યારે એનું ફોન લઈ લઈએ ને ભાઈ આપણે નેટ કનેક્ટ કરી નાખીએ. અને પપ્પા નાવા ગયા છે અને પછી આપણે પપ્પા સાથે ચા પીવાની છે. મિત્રો કેવી મસ્ત ગાડી આવે છે ડેલી કાવાસાકી નિન્જા Z 900 આવે છે ડેલી ગાડી. ચલો આપણે હવે વિડીયો અપલોડ કરી નાખીએ કાંઈ પહેલાં. અત્યારે આપણે ભાઈ પપ્પા આવી ગયા તમને ખબર હતી ભાઈ આપણે પપ્પા સાથે બીજી વાર ચા પી લીધી છે. તો આપણો વિડીયો ભાઈ અપલોડ થઈ ગયો છે. બ્લોગ અપલોડ થઈ ગયો છે. તમે ભાઈ જોતા આવજો. અને ચલો અત્યારે આપણે ગેમિંગ કરશું ઘડી કર આપણે આપણી સુનિલભાઈના ઘરે આવી ગયા છે. અત્યારે તમે જોઈ શકો છો આપણે ડબલ મસ્ત લીધું છે આપણા હર્ષવર્ધનભાઈ અને ગેમિંગ કરી રહ્યા છે સુનિલભાઈ આઈફોન વાળા બંદા. ચલો મિત્ર આપણે ઘડી કર પછી મળીએ. ગોળી બનાવી નાખીએ હવે. સ્ટેન્ડ લેવા જતા આપણું આવી ગયું છે ગેમિંગનું સ્ટેન્ડ. તમે જોઈ શકો છો ભાઈ હર્ષવર્ધનભાઈ અમે ગયા હતા. ચલો એને ફોન કરવો છે એને ઉભરે ચલો મિત્રો લઈને આવી ગયો. ચલો એને ફોન કરવા દઈએ અને ઘરે કોઈ નથી એટલે મિત્રો અત્યારે ઘરે આવી ગયા છીએ ભાઈ. અત્યારે હું હર્ષવર્ધનભાઈ તમે જોઈ શકો છો. ચલો અનબોક્સિંગ કરીએ. ભાઈ હર્ષવર્ધનભાઈ આપણી ગેમિંગ ચેરમાં બેસી ગયા. મિત્રો આપણે સ્ટેન્ડ કાઢીએ છીએ તમને દેખાડું. ચલો અનબોક્સિંગ કરીએ છીએ આપણે. તમે જોઈ શકો છો 3 2 1 ગો. જો મિત્રો ક્યાંક આવું છે આપણું જોઈ શકો છો આવું છે ક્યાંક સ્ટેન્ડ. મિત્રો આમ પણ કાંઈ આમાં કાંઈ બોડી નથી નાખવાનું રાખવાનું છે મિત્રો. ઓહ ચલો મિત્રો તમને લગાડીને તમને દેખાડું છું. તમે કરી નાખ્યું છે. તમે જોઈ શકો છો આપણે સ્ટેન્ડ અહીંયા ક્યાં લગાડવાનું તમને પહેલાં દેખાડીશ. અને અત્યારે ભાઈ હમણાં બહાર ગયા હતા થોડીક વાર પહેલાં. અત્યારે તે
અને ચલો અત્યારે ભાઈ આપણે જમવા માટે બેસી જાય, જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ચલો આપણે હવે જમી લઈએ. રમીએ છીએ અમે ફિંગર સ્લીપ પાછા ભાઈ નવા લેવા છે, અલગ જ છે. અને ભાઈ આપણું મસ્ત રાખી દીધું છે અહીંયા. અને ચલો આપણે હવે ગેમિંગ કરીએ ભાઈ. આનો વિડીયો પણ આવશે અનબોક્સિંગનો, જોઈ લેજો પછી તમે. કસ્ટમર રમવાનું છે ને અત્યારે બ્લોગને એન્ડ કરીએ. બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કાલ તમને નવા બ્લોગમાં તમને મળે બધાને. ચલો પથારી કરી નાખીએ પછી સુઈ જાય. પછી બાય બાય.